તો અહીં આપણે નિયત સંબંધ મોડેલ જોયું y બરાબર અલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. અહીં યુ એ બે ચલ એક્સ અને વાય વચ્ચે સુરેખ સંબંધની અપૂર્ણતા દર્શાવે છે. પરંતુ પ્રાકૃતિક વિજ્ઞાન જેમ કે ગણિતમાં સંપૂર્ણ સુરેખ સંબંધ શક્ય છે. એટલે કે વાસ્તવિક વિજ્ઞાનમાં પ્રાકૃતિક વિજ્ઞાન જેવા કે ગણિતમાં સંપૂર્ણ સુરેખ સંબંધ શક્ય છે. એટલે કહી શકાય કે આ કિસ્સામાં વિક્ષેપ ચલ u ની કિંમત 0 છે. તો બીજા શબ્દમાં કહીએ તો જો બે ચલ x અને y વચ્ચે સંપૂર્ણ સહસંબંધ હોય તો નિયત સંબંધ મોડેલ એટલે કે વાસ્તવિક કે પ્રાકૃતિક ગણિતમાં સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોવાથી u ની કિંમત કેવી થાય છે? u ની કિંમત બરાબર 0 થશે. તો આવા સંપૂર્ણ સહસંબંધ ધરાવતા બે ચલ વચ્ચેનો નિયત સંબંધ કેવો થશે? નિયત સંબંધ મોડેલ કેવું થશે? નિયત સંબંધ મોડેલ કે જ્યાં સંપૂર્ણ સંબંધ હોય y બરાબર અલ્ફા પ્લસ બીટા એક્સ. તો u ની કિંમત કેવી થાય છે? ત્યાં 0. પરંતુ વેપાર, અર્થશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાનમાં બે ચલ વચ્ચે સામાન્ય રીતે એવો સંપૂર્ણ સંબંધ જોવા મળતો નથી. તો આવા વિષયોમાં નિયત સંબંધ મોડેલ y બરાબર અલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ થાય છે. તો આના પરથી આપણે નિયત સંબંધની નીચે પ્રમાણેની એટલે કે આવી વ્યાખ્યા સરળ શબ્દમાં આપી શકાય. તો સુરેખ નિયત સંબંધ કોને કહેશો? સુરેખ નિયત સંબંધ બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી એટલે કે જ્ઞાત કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખ નિયત સંબંધ કહે છે. ફરી પાછું આપણે શબ્દ દ્વારા સમજીએ. બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની આપેલી કોઈ કિંમત એટલે કે જ્ઞાત કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની અનુમાન થઈ શકે સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખ નિયત સંબંધ કહે છે. આ સુરેખ નિયત સંબંધની શાબ્દિક વ્યાખ્યા પાના નંબર 118 ઉપર તમે જોઈ શકશો અને તે વ્યાખ્યા તમે લખી શકશો. હવે આપણે આગળ જોઈએ નિયત સંબંધ રેખાનું અન્વયોજન. નિયત સંબંધ રેખાનું અન્વયોજન.
ઓફ રિગ્રેશન લાઇન. શું કહે છે? ફિટિંગ ઓફ રિગ્રેશન લાઇન એટલે કે અન્વયોજન. એટલે એના માટેનો અહીંયા શબ્દ વાપરવામાં આવેલો છે ફિટિંગ. એટલે કે આપણને જે બે ચલના અવલોકન આપેલા હોય x અને y ના, તેને અનુરૂપ એક રેખાનું ફિટિંગ કરવું, એટલે કે એનું બંધ બેસાડવું. તો આ પ્રકારની જે રેખા આપણને મળશે તેનું આપણે શું કરવાનું છે? નિયત સંબંધ રેખા જે મળશે, બરાબર, એનું આપણે અન્વયોજન કરવાનું છે, ફિટિંગ કરવાનું છે, બરાબર છે. તો આવા નિયત સંબંધ રેખાનું અન્વયોજન ની મુખ્ય બે રીતો છે. મુખ્ય બે રીતો છે. તો પહેલી એક રીત છે વિકિરણ આકૃતિની રીત. વિકિરણ આકૃતિની રીત. અને બીજી રીત છે અન્વયોજન કરવાની, કે સુરેખ રેખાનું આપણે અન્વયોજન કરવાનું કે ફિટિંગ કરવાનું, ન્યૂનતમ વર્ગોની રીત. ન્યૂનતમ વર્ગોની રીત. એટલે આ પ્રથમ રીત જે છે વિકિરણ આકૃતિની રીત, એટલે કે તેમાં આપણે આકૃતિ દોરી, એટલે કે આલેખ દ્વારા આપણે રેખાનું અન્વયોજન કરીશું. અને આ બીજી રીત છે ન્યૂનતમ વર્ગોની રીત, એટલે કે એમાં તમારે આ રેખાનું અન્વયોજન માટે એક સૂત્ર આવશે. એ સૂત્રની મદદથી તમારે આ રેખાનું અન્વયોજન કરવાનું છે. તો મુખ્ય બે રીત આપણા અભ્યાસક્રમમાં છે, વિકિરણ આકૃતિની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત. તો પેલી જે રીત છે વિકિરણ આકૃતિ, નામ પરથી જ આપણે આકૃતિ દ્વારા તે રીતને આપણે સમજી શકીએ. તો તમને કીધું તેમ કે હવે આપણે પ્રથમ રીત સમજીએ. તો તમને બે ચલ આપેલા છે, એક નિરપેક્ષ ચલ છે x અને બીજો ચલ છે સાપેક્ષ ચલ y. એક કાર્ય ચલ છે અને એક કારણ ચલ છે. તો બે ચલના અલગ અલગ તમને અવલોકનો આપેલા હોય કે x1, x2, x3, x4, xn. અને તેને અનુરૂપ નિરપેક્ષ ચલને અનુરૂપ સાપેક્ષ ચલ y ના અવલોકનો તમને છે y1, y2, y3, y4, yn. આવા n અવલોકનો તમને આપેલા છે. તો આ અવલોકનો પરથી, n કિંમતો પરથી તમારે સુરેખ નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાનું છે. તો નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાનું છે. કેવી નિયત સંબંધ રેખા આપણને મળે છે? સુરેખ નિયત સંબંધ રેખા. તો સૌપ્રથમ તો આપણે ફક્ત જોઈએ નિયત સંબંધ રેખાનું અન્વયોજન. તો આવા x અને y ની n જુદી જુદી કિંમતો આપવામાં આવેલી છે, બરાબર છે. હવે તે કિંમતોને આપણે આલેખમાં દર્શાવો. તો આલેખ પત્રમાં તમે x અક્ષ અને y અક્ષ પર તમે બે ચલની કિંમતો આપણે દર્શાવીએ. તો ચલ x ની કિંમતો x અક્ષ પર, ચલ y ની કિંમતો y અક્ષ પર, તેને અનુરૂપ આપણે કિંમતો અહીંયા મૂકીએ. તો આપણે કોઈ કિંમત અહીંયા આ રીતે મળે છે. આ x1 y1, x2 y2, આ x3 y3, x4 y4. આવી તમને કિંમતો, તમે આ બધા બિંદુઓ છે તે તમે આવી રીતે દર્શાવવામાં આવે છે. તો હવે આપણે આ જે બિંદુઓ છે તેમાંથી મહત્તમ બિંદુમાંથી એક સુરેખ રેખા પસાર થાય તેવી રેખા દોરવાની છે. મહત્તમ બિંદુમાંથી પસાર કરી શકાય એવી
એવી રેખા આપણે એક દોરવાની છે, બરાબર છે। તો આવા x1 y2 x3 x4 x5 x6 x7 xn બિંદુઓ આપણે અહીંયા લીધા છે। હવે આપણે એવા બિંદુઓમાંથી એક રેખા પસાર કરીશું, ઉગમ બિંદુમાંથી પસાર થાય એવું જરૂરી નથી, પરંતુ આ જે બિંદુઓ છે એમાંથી મહત્તમ બિંદુઓમાંથી પસાર થાય અને બાકીના જે બિંદુઓ છે વધુ એ રેખાની નજીક આવે એવી રીતે આપણે એક રેખા દોરીએ। તો આ રીતે એક રેખા તમે દોરવી હોય તો મહત્તમ બિંદુમાંથી પસાર થતી એવી રેખા આપણે આ રીતે દોરીએ, બરાબર છે। અથવા તો આ રીતે પણ આપણે રેખા દોરી શકીએ કે જેમાંથી મહત્તમ બિંદુ પસાર થતા હોય। એક બે આ ત્રણ ઉપર તમે એવી રેખા મળશે, બરાબર છે। તો મહત્તમ બિંદુમાંથી પસાર થાય એવી આપણે એક રેખા દોરવાની છે અને બાકીના જે બિંદુઓ છે તે રેખાની વધુ નજીક હોય। તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે નિરપેક્ષ ચલ x ની કોઈ કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલ y ની અનુમાનિત કિંમત રેખા L1 પરથી મળશે, જ્યારે રેખા L2 પરથી પણ મળે છે। આમ નિરપેક્ષ ચલ x ની એક જ કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલ y ની જુદી જુદી રેખા પરથી જુદી જુદી અનુમાનિત કિંમત મળે છે। તેથી આ રીત વ્યક્તિલક્ષી છે। તો હવે આપણે અહીંયા કોઈ x ચલની કિંમત પરથી મેળવવું હોય, અહીંયા મારે કોઈ x ની કિંમત છે xi બરાબર 1, તો આ xi પરથી મારે કિંમત મેળવવી છે તો એક કિંમત મને આ મળે છે, આ એક રેખા પરથી મળે છે અને બીજી કિંમત મને આ મળે છે જે બીજી રેખા પરથી મળે છે, બરાબર છે। તે થોડીક એની નજીકમાં જ છે આ। તો બે રેખા પરથી મને એક જ બિંદુ માટે બે જુદી જુદી કિંમત મળે છે y1 અને y2 એ ને સાપેક્ષમાં। તો આપણે અહીંયા શું જોઈ શકીએ છીએ કે મારે જે રેખા દોરવાની થાય છે L1 L2, હું L1 દોરું છું તો મને y1 કિંમત મળે છે, તમે એવી રેખા દોરશો L2 તો તમને y2 કિંમત મળશે। કોઈ ત્રીજા વ્યક્તિ L3 રેખા દોરે, બરાબર છે, L3 દોરે તો એને અનુરૂપ કેવી કિંમત મળશે, ત્રીજી કિંમત મળશે। તો આવી ત્રણ અલગ અલગ કિંમત એક જ કિંમત નિરપેક્ષ ચલ x ને અનુરૂપ મળે છે। તો માટે આ રીત જે છે તે કેવી કહેવાશે કે નિરપેક્ષ ચલ x ની એક જ કિંમતને અનુરૂપ જુદી જુદી રેખા પરથી જુદી જુદી અનુમાનિત કિંમત મળે છે। એટલે દરેક વ્યક્તિ દીઠ આલેખ અલગ અલગ જે દોરવામાં આવે તો માટે એને અનુરૂપ કિંમત y1 y2 y3 પણ કેવી મળશે, અલગ અલગ કિંમત મળશે। એટલે આ રીત કેવી બની જાય છે, વ્યક્તિલક્ષી છે તેમ કહી શકાય। તેથી આ રીતથી મળતી નિયત સંબંધ રેખાને શ્રેષ્ઠ અન્વયોજન રેખા ના કહી શકાય। તો અહીંયાથી આપણે શ્રેષ્ઠ કિંમત કઈ છે એ આપણે મેળવવી હોય તો એ શક્ય નથી, કેમ કે L1 રેખા L2 રેખા કોઈ બીજી વ્યક્તિ L3 રેખા આ રીતે દોરે, L3 રેખા કોઈ બીજી વ્યક્તિ દોરે, આ બધી જે રેખાઓ છે એનું અન્વયોજન તો કરે, પરંતુ આ બધામાંથી શ્રેષ્ઠ અન્વયોજિત રેખા મેળવી શકાતી નથી, અથવા તો આ શ્રેષ્ઠ અન્વયોજન રેખા મેળવવી શક્ય નથી, કેમ કે તેનાથી સાપેક્ષ ચલની શ્રેષ્ઠ અનુમાનિત કિંમત જ મળે છે તેવી આપણે 100% વિશ્વસનીયતા આપી શકાય નહીં। અને શ્રેષ્ઠ અન્વયોજિત નિયત સંબંધ રેખા મેળવવા માટે ન્યૂનતમ વર્ગની રીત
રીત અપનાવવી પડે અથવા તો ન્યૂનતમ વર્ગની રીતનો ઉપયોગ કરવો જરૂરી બને છે. આ રીતે આપણે આકૃતિની રીતે આપણે કિંમત તો મેળવી શકીએ છીએ, પરંતુ તે શ્રેષ્ઠ અન્વયોજન બનતું નથી. માટે શ્રેષ્ઠ અન્વયોજિત નિયત સંબંધ રેખા મેળવવા માટે ન્યૂનતમ વર્ગની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે પછી આપણે આગળ જોઈશું ન્યૂનતમ વર્ગોની રીતે નિયત સંબંધ રેખાનું અન્વયોજન. જે આપણે ચોક્કસ કિંમત x ની આપેલી હોય તેને અનુરૂપ ચોક્કસ કિંમત y ની મેળવી શકાય, તેના માટે સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે અને માટે શ્રેષ્ઠ અન્વયોજન કરી શકાય છે.